મોટી 500 ચોરસ મીટરની સોલાર ડિશ કરાઈ સ્થાપિત 2000 લોકોની રસોઈ અને એસી પ્લાન્ટ ચલાવવામાં થશે મદદરૂપ. વડોદરામાં પર્યાવરણ સંરક્ષણ અને સૌર ઉર્જાના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચાયો છે, જ્યાં વિશ્વની સૌથી મોટી ગણાય તેવી વિશાળકાય સોલાર ડિશ કાર્યરત કરવામાં આવી છે. અંદાજે 500 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી આ અત્યાધુનિક સોલાર ડિશ વડોદરાના ગોરજ સ્થિત મુનિ સેવા આશ્રમ ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ નવતર પ્રયોગ દ્વારા પુનઃપ્રાપ્યના ઉર્જાના મહત્તમ ઉપયોગ સાથે પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા તરફ એક મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની કાર્યક્ષમતાની વાત કરીએ તો આ સોલર ડિશ સૌર કોન્સન્ટ્રેટર ટેકનોલોજી પર આધારિત છે, જે સૂર્યના કિરણોને એક કેન્દ્રબિંદુ પર એકત્રિત કરી પ્રચંડ ગરમી પેદા કરે છે. આ ઉર્જાની મદદથી દૈનિક 2000થી વધુ વ્યક્તિઓ માટે રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ 100 ટનની ક્ષમતા ધરાવતો વાતાનુકૂલિત પ્લાન્ટ પણ ચલાવી શકાશે. આ ટેકનોલોજીના અમલીકરણથી સંસ્થાના વીજળી અને રાંધણ ગેસના ખર્ચમાં ધરખમ ઘટાડો થશે અને લાંબા ગાળે ઉર્જાનું બિલ શૂન્ય થવાની પણ સંભાવના છે. પર્યાવરણીય દૃષ્ટિકોણથી આ પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે, કારણ કે અગાઉ અહીં રસોઈ માટે દૈનિક આશરે 1000 કિલોગ્રામ લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે સૌર ઉર્જાના સીધા ઉપયોગથી લાકડાનું દહન સંપૂર્ણપણે બંધ થશે, જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે અને વનસ્પતિ સંપત્તિનું જતન થશે. આ ગ્રીન ટેકનોલોજી આગામી સમયમાં ઔદ્યોગિક એકમો માટે પણ પ્રેરણારૂપ બનશે અને પ્રદૂષણ મુક્ત ઉર્જાના વિકલ્પોને પ્રોત્સાહન આપશે.